જાફરાબાદ શહેરમાં ખોજા જમાત સમાજ દ્વારા અક્ષત કળશનું સ્વાગત કરવામાં આવ્યું। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસો નજીકમાં છે, ત્યારે દરેક શહેરમાં હાલના સમયમાં દિવાળીનો તહેવાર નજીક આવતો હોય તે રીતે 22 જાન્યુઆરીએ દિવાળી જેવો તહેવાર ઉજવાશે તેવું જોવા મળી રહ્યું છે। અત્યારે આજે જાફરાબાદ શહેરમાં ભગવાન શ્રી રામના અક્ષત કળશનું મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ ખોજા જમાત ખાનાના આગેવાનો તેમજ મહિલાઓ દ્વારા ભવ્યથી ભવ્ય રીતે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। જાફરાબાદના ગિરિરાજ ચોકના હનુમાનજી મંદિરથી વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકર્તાઓ સાથે ખોજા જમાત સમાજની મહિલાઓએ અક્ષત કળશને કુંકુ ચોખાથી ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું અને સાથોસાથ ખોજા જમાત ખાના ખાતે અક્ષતનું સ્થાપન પણ કર્યું હતું અને મોટી સંખ્યામાં ખોજા જમાતના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાબુભાઈ વાઢેર, જાફરાબાદ, અમરેલી। જય શ્રી રામ। આજરોજ જાફરાબાદ ખાતે ખોટા સમાજ દ્વારા બહેનો દીકરીઓ દ્વારા શ્રી રામના અયોધ્યાથી જે અક્ષત આવેલા છે તેમના સામૈયા કરવામાં આવ્યા અને ભવ્યથી ભવ્ય રીતે એનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને હરેક સમાજના આગેવાનો અહીંયા સાથે મળી અને મોટું આયોજન ગોઠવેલું હતું। તે બદલ ખોદા સમાજના સમસ્ત આગેવાનોનું, બહેનો દીકરીઓનું બધાનું અમે આભાર માનીએ છીએ અને આ જ રીતના જ્યારે 22 તારીખે શ્રી રામ ભગવાન અયોધ્યામાં પોતાના ઘરે પધારી રહ્યા છે ત્યારે દિવાળી જેવું વાતાવરણ જાફરાબાદમાં હરેક સમાજ સાથે રહીને દિવાળી ઉજવે એટલું। જય શ્રી રામ। આજ રોજ અયોધ્યાથી પધારે અક્ષત કળશ યાત્રાનું દરેક ખોજા સમાજ તેમજ મુસ્લિમ સમાજ તેમજ દરેક વેપારી સમાજ દરેકે સાથે મળીને આજ રોજ પૂજન અર્ચન કરેલ હતું અને અમે આ જે આનંદભર્યા પ્રસંગે આ જે ખુશીનો જે એક મેળાવડા તરીકેનો જે પ્રસંગ છે, જે દિવાળી જેવો આજે માહોલ ઊભો થયો છે અને ખરેખર અમે દરેક સમાજ ખુશી અનુભવીએ છીએ અને આવો ને આવો જ પાછો માહોલ 22 તારીખે પણ દિવાળી જેવો માહોલ બને તેવી દરેકને અમે ખાસ વિનંતી કરીએ છીએ અને દરેક તેમાં ખાસ સહભાગી થાય એવી પણ એક ખાસ અમારી વિનંતી છે।